હલો. હા. રાઠોડ સાહેબ કેમ છો? મજા. બનાસકાંઠાથી બોલે. બોલો બોલો ભાઈ, કોણ બોલો? પિન્ટુભાઈ. બોલો બોલો પિન્ટુભાઈ. શું ચાલે? બસ આનંદ આનંદ ગયો ભાઈ. તમારા ને મનસુખભાઈ રાઠોડ ના ને મેરામણભાઈ આહિર હં. આ બધાના વિડીયો એમ છે ને વાહ થોડાક ભાઈ, મનોરંજનમાં મજા આવે એમ વાહ ભાઈ વાહ. જોઈએ. સરસ સરસ સરસ. તમારા બધાના વિડીયો હું જોઉં. હં. પેલું પાલડી વાળું આપડે સમાજ નું ઓલું સરપંચ હતા અને હં. એનું તમે બધું એના વિશે વિડીયો બનાવ્યો હતો. ક્યારે? આપડે અમારા બનાસકાંઠા નું પાલડી ગામમાં નતું સરપંચ નું થયું. હા હા ઈ ઓલા 2-3 મહિના પેલા બનાવ્યો હતી ને. હા. હા એ બનાવ્યું છે. ઓલા સરપંચ નું નતું ઓલું છે કે અમને આવરી અંદર કોળી આવા કોળી બાબત નહોતું ને. ના ઓલું જમણવાર બાબત હતું. એ હમણાં આજનું? ના ના આ તો ખાસા મહિના થયા. એ તમે વિડીયો બનાવ્યો હતો એનો. ઘણા વિડીયો બનાવ્યો એટલે અત્યારે યાદ ન હોય સમજ્યા. એ તો ઘણો ટાઈમ થઈ ગયો લગભગ કોને હા એકાદું વરસ કદાચ વીતી ગયું છે મારા ગણતરીમાં. હા છે બરોબર બરોબર. પાલડી ગામ હતું. તમારું નામ શું કીધું? પિન્ટુભાઈ. ઠીક બરોબર બરોબર. તમારી ઉંમર કેટલી? મારી ઉમર 29-30 જેટલી. ત્યાં તમે શું કામ કરો છો? હવે હું કામમાં કેવું છે હું તમને કહું પોતે બ્લાઇન્ડ છું. બ્લાઇન્ડ એટલે આપડે આંખથી દેખાય ના હા હા હા. એવી રીતે. બે આંખે બરોબર બે હાથે. એટલે આમ અને સુરદાસ હા સુરદાસ હા હા એમ બ્લાઇન્ડમાં બરોબર. હા બ્લાઇન્ડમાં એમ. એટલે આમ તો આપડે જે દર વર્ષે ઓલો પીએમ શ્રી શાળા હોય ને હા હા એમાં કરાર આધારિત ભરતી આપે હા હા સંગીત શિક્ષક તરીકે. બરોબર બરોબર એટલે તમે આમ સંગીતકાર છો ટૂંકમાં. હા હા તો એમાં ના ના મારું ઘણા બધા બ્લાઇન્ડ માણસો હોય છે મારા મિત્ર એવો જ છે એક ભાવનગર માં છે એક આમ જુનાગઢ બાજુ છે એક આપડે જામનગર કાલાવડ બાજુ છે. કારણ કે એ બ્લાઇન્ડ છે એટલે શિક્ષક છે પોતે સંગીતકાર ભજનીક ભજન ને બધું ગાતા હોય એટલે નિશાળમાં ને હું સંગીત શિક્ષક તરીકે છું આમ તો. હા 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 એટલે દર 11 મહિનાનો કરાર હોય છે. હા હા. દર 11 મહિને રિન્યુ કરવામાં આવે. એટલે તમારા સંગીતમાં એટલે એમાં એટલે બાળકોને સંગીત શીખાડવાનું ગૌરવરાવાનું એમ. 1 છે થી 8 ધોરણ. હા હા ધોરણ 1 થી 8. પછી આમ ભજન ને એવું? બધું કરાવવાનું વગાડતા શીખવાડવાનું ગાતા શીખવાડવાનું એની કવિતાઓ કરાવવાની. તમે ભજનો જ ગાવ છો? હા ભજનો તો ગાવ. તો આપડે તમે બ્લાઇન્ડ છો બરોબર તો તમે વિડિયા તો ખાલી સાંભળતા જ હશો જોતા તો નહીં હોય? ના જોઈએ ને સાંભળીએ ખરી. તો પછી આ નંબર નું આપડે કઈ રીતનું થાય એમ તમે મને ફોન નંબર આમાં ચેવું હોય ખબર હમ કે જો ઉપર તમારો ઉપર લખેલો નંબર હોય ને હા તો અમારા નંબર જો વાંચી દે તો અમે એમાંથી લઈ લઈએ. એટલે તમને બીજા સાંભળીને કોક કહે તમને નંબર નું તો તમને ખબર પડે ને કઉ છું. ના અમુક વાર મોબાઈલ વાંચી દે ઉપર નંબર પડ્યો લખેલો હોય ને તમે વાંચી શકો? મોબાઈલ વાંચી દે એમ મોબાઈલ આખો હોય ને આપડો ટોપલેટ હોય ને હા ઈ આખું વાંચી દે હા એમ. સમજાઈ ગયું આપડે બોલું આપડે ગૂગલ માં આવે છે બધું વાંચવાનું ઈ. હા એ રીતનું મોબાઈલ ની અંદર એ સિસ્ટમ આવે. હા હા બરોબર બરોબર. એ સિસ્ટમ ના લીધે આખો મોબાઈલમાં તમે જે કઈ તમે યુટ્યુબમાં તમે વિડીયો ચડાવો ને હા હા અને પછી તો એમાં યુટ્યુબમાં વિડીયો ઉપર તમે લખેલું હોય ને ટાઇટલ હા ટાઇટલમાં નંબર લખેલો હોય ને તો તમારો નંબર એ વાંચી દે એમ. હા ગૂગલ માંથી વાંચી થાય ને તો. ગૂગલમાં નઈ આ ફોનમાં જ એવી સિસ્ટમ આવે. હા હા ઈ ડબલ ટચ આવે અને ટોકબેક કેવાય ટોકબેક ચાલુ કરો ને બરોબર બરોબર. એટલે ટોકબેક બધું વાંચવા માટે એમ ગૂગલ જેમ બોલે ને એ ટાઈપનું. હા હા હા. ફોન દરેક ફોનમાં સિસ્ટમ આવે તમારા ફોનમાં પણ આવે. હા પણ ઈ ચાલુ બરોબર થઇ જાય તો તમે એનો યુઝ જલ્દી ના કરી શકો એમ. એવું છે? એનો યુઝ અમે જ કરી શકીએ. કેમ? કારણ કે ડબલ ટચ ઉપર કામ કરવાનું હોય એટલે ડબલ ટચ તમને ફાવે નહી. ડબલ ટચ એટલે બે વખત દબાવવાનું એમ? હા બે ત્રણ વાર ટચિંગ કરવાનું હોય. અને તમે એક વાર ટચ કરો તો કશું થાય જ નહી ફોન હેંગ મારતો એવું લાગે. હા હા. અને એમાંય પાછું ટચ કરવાની પાછી એમાંય કળા હોય પાછી. બરોબર બરોબર. છૂટું ટચ કરો ને બે વાર તોય ના થાય. એટલે તમારે બધું સાંભળીને જ બધું કરવાનું ને? હમ. બરોબર બરોબર. આપડે સાંભળી ને જ કરવાનું
કાંઈ ધારો વાંધો કે નહીં. તો આપણે અત્યારે તમારા આમ બે આંખે બ્લાઇન્ડ છો એટલે તમને આમ અત્યારે કેવું લાગે એમ? લાગવામાં તો આ બધું વાતાવરણ ઉપર આમ બધું કામ ચલાવતા હોય કે દિવસ ઉગ્યો હાંજ પડી વાતાવરણ ને મોસ્ટ ઓફલી આધાર રાખતા હોય એમ એટલે એમાં નથી, એટલે તમને આમ એવું ન થાય ને કે આ બધા એને આંખો આપી છે, બધું જોઈ શકે, ફરી ના શકે, ના ના એવું તો કશું ના થાય. અને તમે બીજે જે એ વિચાર જ ના આવે. હા બસ મારું કહેવાનું, કારણ કે તમારે તો આ જન્મથી છે. ના મને આમ થયું પછી નાનો હતો 4 કે 5 વાર હોય ને થયું હોય હમ. બરોબર, પણ આ વિચાર જ ના આવે કેમ કે આ તો બધું થઈ ગયું છે, એ થઈ ગયું છે ને હવે ઈ દુનિયા જોવાનું વિચારો કે ના એમ વિચારો નથી, એટલે હું ફરક તમને પડે. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આ બધા આવી રીતે હરી ફરી એક ગાડી ના હાકી એક જઈએ કે, અને મારે અત્યારે આવું છે એવું, આમ તમને કઈ એવું મનની અંદર ઓલું થાય? ના ના એવું કશું ના થાય, કેમ કે એ વસ્તુ વિચારીને કોઈ મતલબ નહીં એમ. ના ના, બરોબર બરોબર. એ બધું દુઃખ લાગે એવી વાત થાય, આપણે હા વિચાર કરીએ ને તો એનો હા પછી દુઃખ આવે આપણા હા મનની બરોબર. અંદર અસર પડે કે મારું આવું કેમ. હા એના હા. કરતી વિચાર ઉપર ચડીએ જ નહીં તો કશું ના થાય. એટલે ટૂંકમાં પહેલેથી ને તમે આમાં શું, એટલે તમે તમારી રીતે તો સક્ષમ જ હો ને ટૂંકમાં. હા અમે અમારી રીતના જવા આવવામાં બધી રીતના સક્ષમ જ હોય. ધારો કે તમે કીધું હોય ને કે અહીંયા કાલે સવારે અહીંયા પહોંચી જાવ, ના તમારે કીધું હોય ને એ સ્થળ પર અમે આવી ગયા હોય કોઈને હા લીધા વગર. હા 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 તમે એમ કહો ને મારા ગામ આ છે ને મારું ઘર આ જગ્યાએ છે તો તમે અહીંયા પહોંચી જાવ તો હું પહોંચી જાઉં. હા. બીજું કઈ ન હોય એમ. બરોબર બરોબર. તો હવે તમારું આપણે ખાલી એડ્રેસ હા હા હા. તમારું ખાલી એડ્રેસ બરાબર હોવું જોઈએ, બસ આટલી વાત. ના 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 ના, સારું કહેવાય ને એટલે. એટલો અમે પાવરફુલ હોય. અને આપણે હવે તમે ભજન એક બે સંભળાવો કઈ ખરા? અત્યારે તો સારું નહીં મેળા, હું તમને છે ને એકવાર સ્પેશિયલ આખો એનો ઓડિયો બનાવી અને હા તમને મોકલી આપીશ. પણ એમ નથી, આપણે ક્યાં ઓલી હાર્મોનિયમ ચાલુ કરીને આપણે વગાડવું છે? એક બે તો આમ થોડુંક તમારી રીતે આમ એક બે તો ભજન સંભળાવો. ના અમારું ભાઈ બાજુમાં ઓલા લગન છે કે હા હા. એટલે એ બાજુમાં પેલા ઢોલ ને બોલ વાગે છે ને એટલે હાર મજા નહીં આવતી સાચું કહું તો. એવું છે, નકર હું તમારે એમ નહીં, તમારે ઓલું ઢોલકાન પેટીઓ ને વાજિંત્રા ને બધું હોય ત્યારે આમ રાત કાઢવામાં હરખું આવે કે અત્યારે ઓલું થાય એવું લાગે છે કઈ? થોડુંક ઈ તો પ્રશ્ન રહેવાનો કેમ કે એના સિવાય તો મજા જ ના આવે. ઓલો હાર્મોનિયમ તો જોવે ને તો આપણે થોડુંક મજા આવે એમ, તો સુર મેલાવતા ફાવે. હું કયો છો? હાર્મોનિયમ હોય ને તો સુર મેલાવતા ફાવે ને. હા બરોબર બરોબર. એમ. હમ. મારે હું ભજન તો જો મને છે ને આવડે જો પેલો તુરંગાઈ જાને આવડે હીરે હા મારગડા નથી જોવા, બરોબર. હા 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 બરોબર. પછી આમાં તો પણ જંત્રીને મારી વાત સાંભળો બજાવનાર ને, હું નામ ભૂલી ગયો તમારું. પિન્ટુભાઈ. તો પિન્ટુભાઈ એક ખાલી ઓલો નથી મારે મારગડા જોવા, એક ભૂવો બીજો ભૂવો 18 લાખ ઓલા ભૂવા જોયા રે, ઈ ને? હા. તો એક ઈ તો સંભળાઈ દો યાર. ભલે એટલે હાટું આમ ધીમું ધીમું સાંભળાવો એમ, તો મને આનંદ આવી જાય. તમે અત્યારે જે કીધું ને એટલે મને મગજમાં બેસી ગયું. એવું એમ. ભલે આપણે કાંઈ ઓલું વાજિંત્રું કે પેટીનું આપણે કાંઈ એવું ન હોય, આમ સમજ્યા તમે? તારે આપણે ક્યાં સ્ટેજ પ્રોગ્રામ માથે બેઠા છીએ, નકર આપણે બધું તાલ ને એવું મેળવવું પડે. આ તો એક શું છે, ફોનમાં એક તમે ફોન કર્યો અને મને આનંદ આવ્યો એટલે મેં તમને કીધું. આપડે ના બરોબર છે. હા. ઈ તો તમને હું તમે શું સારું હાર્મોનિયમ એવું તો મજા ના આવે. ના ના, ઈ તો બધું એમાં આમાં સુર તો ના મળે. હા ઈ તો બરોબર છે, પણ તોય તમને વાત કહું ને હા. આમ મને આનંદ આવશે એમ. એવું. હા હા. ચલો હું ધીરે ધીરે થોડું ગાઈ લઉં કદાચ. હીરે માર્ગ નથી જોવા કબીર કે, હીરે મારગડા નથી જોવા રે. ભાઈ ભાઈ ઓ જી હીરે મારગડા જોઈને સંતો મારે, હીરે મારગડા રે. વાહ પિન્ટુભાઈ વાહ. જોઈને સંતો મારે મનખ્યા જન્મ નથી ખોવા. કબીર કે હીરે મારગ નથી જોવા રે. ઓ ભાઈ ભાઈ જી એક ભૂવો ભાઈ બીજો ભૂવો ભૂવા 18 લાખ હોવા રે. ભાઈ ભાઈ હો જય હો ભાઈ. જી એક ભૂવો ભાઈ બીજો ભૂવો ભૂવા 18 લાખ હોવા રે.
સાચી માતાની પાળના ગાડી, સાચી માતાની રે ભાઈ જેવું બાળનો ગાડી ધૂણી ધૂણીને મોવા કબીર કે કે ઈરે મારો નથી જોવા રે. હોજી. એટલે આ રીતનું ના 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 ના, વાહ પિન્ટુભાઈ વાહ, મને બહુ મજા આવી, આનંદ આવ્યો, એની કોઈ વાત નહીં લ્યો. સમજ્યા? એટલે કારણ કે આવું બધું ના ના, તમારો સૂર અવાજ, કારણ કે વગર પેટીએ, વગર હાર્મોનિય ઢોલકા પેટી વગર તમને મોજ આણી દીધી અને આનંદ આવ્યો ખૂબ જ પિન્ટુભાઈ. માં આપણે ક્યાંનું કીધું ઓલું તમારું ગામનું નામ? બનાસકાંઠા ડીસા મુડેઠા. હા હા, બનાસકાંઠા. ઘણા બધા મારા બનાસકાંઠાથી મારા ઘણા બધા ફોન આવે છે હો. હે ને? હા, ઘણા બધા ફોન આવે છે આપણે ના બનાસકાંઠામાંથી. આપણે છે ને ભજન હોય ને તો આપણે કહેવડાવશું, આપણે આવીશું. એમ? સમજ્યા? હવ. હા હા, તમારી કોઈ ગેસ્ટ કે એવું કોઈ લાઈવ પ્રોગ્રામ એવું કઈ? ના, આમાં શું છે ખબર છે? આમાં જિગ્નેશભાઈ કેવું ખબર? હા હા અમારે અહીંયા પેલું શું છે કે અમે પેલા પ્રોગ્રામ એવા તો તમારે જેવો સૌરાષ્ટ્રમાં જે પ્રોગ્રામ થાય ને, હા હા. અને એટલું બધું અમારે અહીંયા નહીં ભજનનું મહત્વ. અરે ભાઈ, અમારે મને તો શું ખબર, મારે જે હમણાં જ 16 તારીખનો કાર્યક્રમ ગયો ને આપણે તમને કહી દે એમાં હોતન. અમારે અહીંયા કોઈ ભજનનું એટલું મહત્વ નહીં. આ તો સાંભળીએ ને યાદ રાખીએ, બરોબર. હા હા તમારે હા. અહીંયા કોઈ ભજનનું ઓલું કાંઈ નથી. તો હું અહીં તો દે તમારું ધનાધન, હું બોલે દે ડાકલા ધનાધન. ડાકલા હોય ને? દાખલા હોય ને બોલે પછી દે ધનાધન ગીતો હોય. અમારે પેલું નહીં કે અહીંયા કણે પેલું પેલું હાથમાં સિસકીને આંખોમાં પાણી, હા બેવફા સનમ તને તૂટી ધબધબાટી એમ ડોલ ને? મારી. હા. બરોબર બરોબર. પછી ઈશ્કનો બીમારી કઈ નથી, હું શરાબી. હા ઈશ્કનો બીમારી કઈ નથી, હું શરાબી. લવમાં લીવરની થઈ છે ખરાબી. હા હા, આવા બરોબર બધા ગીતો, આવા બધા ગીતો અમારે અહીંયા હોય. બરોબર. પછી બોલું લે કચું કોલે, હા લે 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 કચું કોલે. આ બરોબર. બધા ગીતો અમે તમારે અમારે ત્યાં હાલે. ટ્રેન્ડિંગમાં બધા ચાલતા હોય, નવા ગીતો. હમણાં એક સપનું હા મારું ઈ રે ગયું, હીરું હમણાં આવ્યું. હા પેલા ફૂમતાજીની લોકો હે ને, હા એમણે ગાયું છે. આમાં મહેન્દ્રસિંહ વામૈયા નામ છે. હા. વામૈયા ગામ છે, મહેન્દ્ર નામ છે. એને તમારું ગાયું. તમારું ગામ કયું? મારું મુરેઠા. મુળેસા. અને તાલુકો? ડીસા. અને જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા જ આવે ને? હા, બનાસકાંઠા. હા. ના ના પિન્ટુભાઈ, મજા આવી. તમારા મેરેજ થઈ ગયા છે? ના, નહીં છે એટલે જ મેં તમને ફોન કર્યો છે હકીકતમાં તો. ના, કાંઈ વાંધો નહીં. તો હું તમને શું કહેવા માંગુ છું, હા તો આપણે છે ને આ જે આપણે વિડીયો રહ્યો ને, હા. કદાચ તમે મને પરમિશન ન આપો ને તો એવું વિડીયો ચડાવવાનો જ હતો. હું તમને એક બીજો મારો પેલો વિડીયો ઓમ છે ને બનાવેલો, હા. એ હું તમને મોકલું ભલે છું. ઈ મૂકી છે ને આ મૂકી છે ને, તમારું તારે આપણે તમારું ઉંમર, તમારું હા નામ, તમારું ગામ, ઈ હોતન તમે આખું દઈ દ્યો આમાં, એટલે ઈ હોતન આપણે આમાં મૂકી દઈશું, બરોબર? ને એવું લાગશે તમારો નંબર એ મૂકશું. આ નંબર બધું મૂકી દેજો. હા. આપણે પણ ડીસા બનાસકાંઠાનું ડીસા ગામ કે ડીસા તાલુકો આવે? બનાસકાંઠાનું મુડેઠા ગામ ને તાલુકો ડીસા, જિલ્લો ડીસા. બનાસકાંઠા. અને ઉંમર તમારી? ઉંમર 29-30 જેટલી રાખો. અને આમાં તમારે કઈ સમાજમાંથી આપણે? આપણે બધા એક જ સમાજમાં. બરોબર. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે આ વિડીયો આપણે વાયરલ કરવી, તમારો નંબર મૂકશું. હા. અને આપણે તમારે જેવું એક પાત્ર સામું મળી જાય, તો એ તમારે કઈ સમાજનું પાત્ર હાલે કે ગમે એ સમાજનું પાત્ર હાલે એમ? કોઈ પણ સમાજ ચાલે 100%. બરોબર. અને છે ને હા. આપણે એ કહી દઉં કે મારે આમ ગણો તો 16,000 જેટલી સેલેરી છે, મારો પગાર. કેટલું? 16 મહિના. બરોબર. હા, એટલે આપણે સરકારીમાં ને? હા, સરકારીમાં, પણ ઈ કરાર ઉપર હો. 11 મહિનાનો કરાર હોય. હા. આપણે કેવું સારું, કેમ કે પછી કે ભાઈ આ 2 મહિના છે, ઘેર ને બાકીના મહિના જવાનું, એવું કરાર હોય એ ટાઈપનો. હા. વર્ષે બદલવું પડે એમ. એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, ઓલો કોન્ટ્રાક્ટર ઉપર આવે એમ ને? કોન્ટ્રાક્ટ જેવું જ, પણ એમ એ કરાર કહેવાય.
એ કોન્ટ્રાક્ટ વાળું આખો અલગ પણ આવે. લગભગ તમારે છે ને આપણે પિન્ટુભાઈ તમારે નો વાંધો આવે, કારણ કે બ્લાઇન્ડ વ્યક્તિ છો અને તમે આમ જાગૃત છો અને હોશિયાર અને આમ બધી રીતે, એટલે વાંધો ન આવે. શિક્ષકમાં અને એમાં તમારે આમાં કેટલું તમે ભણેલા? હું આમ તો ભણેલો તમે કોલેજ સુધી પાસ કર્યું, ટીવાય સુધી. તો પછી આવલા ઇન્ટેરિયર સંગીતનો ને એ બધું વિચાર આવે એમાં તમે કરાઈ નાખો, એમાં તમારે જટવારો આવી જાય. હવે આવશું છે કે થોડીક બધું પ્રયત્ન ચાલુ છે. હવે ઈ થઈ જાય તાર સાચું હોય. અમે હારી આમ વળતર સારું મળે છે. બરોબર. 16,000 એટલે ઓછું ના પછી કહેવાય. તમારે તમે કેટલા ભાઈઓ છો? અમે 4 ભાઈઓ અને અમે એક મેરેજ. 3 કુંવારા. હમ અને બ્લાઇન્ડ માં તમે એક. હમ અને ન્યા કણે આપણે ખેતીવાડી એવું કઈ? ખેતીવાડી 4 વીઘા. અને 4 ભાઈઓ ને 4 વીઘા ખેતીવાડી. એક ભાઈના મેરેજ થયા, તમે બ્લાઇન્ડ માં, બરોબર? અને તમારા પપ્પા અને મમ્મી ની? ઈ મમ્મી નહીં, ઈ તો ગુજરી ગયા. પપ્પા તમારે છે એમને? એ ખેતી નું કરતા હશે ને? હા, ઈ હાલ તો ઈ હવે નહીં કરવા દેતા. ખરું પણ નહીં કરવા દેતા. બરોબર બરોબર. પછી કોઈ કઈ જાતનું કોઈ વ્યસન બેસન કે એવું કઈ? ના, વ્યસનમાં તો કશું નહીં. એક પેલી આપણે આવે ને ઓલી તમારે અહીંયા સુરેશ કે અમારે અહીંયા બુધાલાલ. હા, બુધાલાલ અલગ આવે ને સુરેશ અલગ આવે. હા, ઈ તારે અમારે અહીંયા બુધાલાલ વધારે વપરાય. પછી તમે ઓલું વિસ્કી નું ગાયું, પછી એવું બહુ કઈ નહીં ને એમ કહું છું? ના, એવું કઈ નહીં. એટલે આ તો ખાલી અમને આ તો તમને કોઈ હવામાં ના ના, એ તો ટ્રેન્ડિંગ બરોબર ગીતો. છે. હાલ એવું કઈ નહીં આપણે એ મળ્યા નહીં. આ તો ખાલી એમને તમને છે ને કે આવું અમારે આવું વપરાય એમ બરોબર. હા, બરોબર બરોબર. ગીતોમાં. ભજનની જગ્યાએ આરે ગીતો ગાય એમ. બરોબર બરોબર. ના ના, કાંઈ વાંધો નહીં પિન્ટુભાઈ. અને જો કે હું તમારો નંબર સેવ કરી નાખું છું, અને YouTube ની અંદર તમારો નંબર મૂકું છું. આપડા વિડીયો ચડાવો છે ને? વિડીયો ચડાવો ને. આજે કાંઈ વાંધો નહીં, આપણે તમારો નંબર આમાં છે એટલે હું નંબર મૂકી દઉં છું. આમાં તમારો ફોટો એક મોકલી દીજો. હું આખો વિડીયો મેલું મારો. હે? વિડીયો મોકું મારો. તમારો વિડીયો બનાવેલો છે? હોય. એટલે એ શેનો છે, શું છે એમાં? આમ હું ઊભો છું ને એવો એવી રીતે વિડીયો બનાવે ખાલી. હા, તે ઈ વિડીયો એમાં ગીત છે, શું છે એમાં? ના ના, કશું જ નહીં, ડાયરેક્ટ. હા, તે વિડીયો મોકલી દો અને ફોટો હોય તો એક ફોટો મોકલી દો, એટલે આગળ મારે મૂકવા તો છે ને. વિડીયોમાં આવી જાય, ફોટો ને ફોટો બધું ના આવી જાય ઘણી રીતે. આખો વિડીયો એટલે ફોટાની કોઈ જરૂર ના હોય. મારા ઉપર જે પોસ્ટર બનાવું ને, એમાં એક બાજુ તમારો ફોટો મૂકવો પડે, સમજ્યા? તમારું નામ લખવું, તમારું ગામનું નામ. આપણે પાછું શું છે, બનાસકાંઠાનું ડીસા તાલુકાનું તમારું ગામનું નામ પાછું આમાં ભૂલાઈ જાય. એટલે વોટ્સઅપમાં તમે લખીને મોકલી શકશો ને? હું વોટ્સઅપમાં લખીને મોકલી દઉં. ફોટો તો મારી પાસે મોબાઈલમાં નહીં હોય. તેમાં શું છે, આપણે પાછું તમે ઓલું વાણીથી ઓલું કીધું ને કે આપણે ગોઠવવાનું લગ્નનું નહીં, એટલે એ પાછો ફોટો આપણે મૂકવો પડે. તમે સમજ્યા છો? ફોટા વગર એમ નામ એ આપણે વિડીયોમાં કોઈ અર્થ નહીં. તમે સમજ્યા? આપણે ચડાવી એનું. સાચી વાત છે. કદાચ એ તો ઓલો તમે વિડીયો મોકલો એ એમાં સ્ક્રીનશોટ પાડીને હું ઉપર મૂકી દઈશ. એવું કરે ચાલે. હા, એ તો મુકાઈ જાય. પાછું મેં કીધું અલગથી તમારે કોઈ પાડેલો હોય. ના, નહીં, મારો ફોનમાં નહીં. અત્યારે મોકલી દે. કાંઈ વાંધો નહીં, હાલો તો મને મોકલી આપો એટલે હું પછી આની પ્રોસેસ શરૂ કરી દઈશ. કાલે કોરો મૂકી દઈશું, બરોબર? હા, હું છે ને આખું બધું પેલું હું હમણાં તમારે બધું હું છે ને મોકલી દઉં, બરોબર? આ વિગત લખીને બધી. હા, કાંઈ વાંધો નહીં. હા, ભલે ભલે. હા, ભલે. હા, જિગ્નેશભાઈ તમને મોકલ્યો હો મેં એક વિડીયો ને ઓલો એક લખીને મોકલેલું. પરમાર પિન્ટુભાઈ માણસાભાઈ, મુજે ગામ છે. હા, એટલે મુજે એટલે અમારે ઓલું હાલે નહીં, ઓલું લખતા આપણે ગામનું નામ પેલા લખીએ આપણે. મુજે એટલે મારું ગામ એવું કરીએ ને આપણે. મારું જગ્યાએ મુજે કરીએ એમ. મુજે એટલે મારું. બરોબર બરોબર. ગામ એટલે ગામ. મુડેઠા. ડીસા તાલુકો, બનાસકાંઠા. જોબ. બરાબર. તમારી રીતના શબ્દમાં હવે બોલી નાખજો. આ બધી ઉપર લખેલું છે ને મેસેજમાં, એ થોડું બોલી નાખજો. એટલે શું આમલા વ્યક્તિને ખબર પડે. ભલે ભલે. હાલો કાલ બપોર પછી આપણે ચડાવશું હવે. ભલે ભલે. હા.